ઈરાન યુદ્ધ દિવસે ને દિવસે ભયંકર બની રહ્યું છે ત્યારે આપણા પડોશી દેશ પાકિસ્તાનમાં સંભવિત સીઝફાયરને લઈને ચર્ચા ચાલી રહી છે। આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા અક્ઝિયોસ અનુસાર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધને રોકવા માટે 45 દિવસનું સીઝફાયર થઈ શકે છે। ઈરાન અને અમેરિકા વચ્ચે હાલમાં પાકિસ્તાન, તુર્કી અને ઇજિપ્ત મધ્યસ્થી કરાવી રહ્યા છે અને ઈરાન દ્વારા પાકિસ્તાનના પ્રસ્તાવ પર ચર્ચા હાથ ધરવામાં આવી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા આઉટલેટ એક્સિયોસના દાવા અનુસાર અમેરિકા, ઈરાન અને મધ્યસ્થીઓનો એક સમૂહ 45 દિવસના સીઝફાયર પર ચર્ચા કરી રહ્યો છે। આ ઉપરાંત પાકિસ્તાન, તુર્કી અને ઇજિપ્તની મદદથી પણ આ વાર્તાલાપ ચાલી રહ્યો છે। આ ઉપરાંત ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચી વચ્ચે મોકલેલા ટેક્સ્ટ મેસેજની મદદથી આ વાતચીત થઈ રહી છે। અન્ય એક સમાચાર સંસ્થા રૂટર્સ છે, તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન દ્વારા જે સીઝફાયરની ઓફર છે તેની પર ઈરાન દ્વારા જવાબ આપવામાં આવ્યો છે। ઈરાન દ્વારા કહી દેવામાં આવ્યું છે કે તે પાકિસ્તાનના પ્રસ્તાવની સમીક્ષા હાલમાં કરી રહ્યું છે, પરંતુ કોઈ પણ પ્રકારના દબાણમાં આવીને ડેડલાઇનનું પાલન નહીં કરે। ઈરાન અને અમેરિકા વચ્ચે જે ફ્રેમવર્ક પર ચર્ચા ચાલી રહી છે એમાં 2 તબક્કાઓનો સમાવેશ થાય છે। પહેલા તબક્કામાં 45 દિવસનું સીઝફાયર થશે અને આ સમયગાળા દરમિયાન કાયમી શાંતિ માટે વધારે મંત્રણાઓ બંને દેશો વચ્ચે હાથ ધરાઈ શકે છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવા માટે ઈરાન સમક્ષ ઓફર મૂકવામાં આવી છે। જો મંત્રણાઓ કરવા માટે વધારે સમય જોઈએ તો આ સીઝફાયરને વધારી પણ શકાય છે। બીજા તબક્કાનું લક્ષ્યાંક યુદ્ધને સંપૂર્ણપણે પૂરું કરવાનું છે અને આ માટે ખૂબ મોટા કરારો અમેરિકા અને ઈરાન વચ્ચે થઈ શકે છે, જેમાં ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમને લગતી સીમાઓ માની શકે છે અને આ શાંતિ કરારોને ઇસ્લામાબાદ એકોર્ડ નામ પણ આપી શકાય છે। જો કે જે રીતે પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિઓ વણસી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી 48 કલાકમાં કોઈ પણ પ્રકારના સીઝફાયરની સંભાવના બંને તરફ ખૂબ ઓછી છે। મંગળવારની ડેડલાઇનનો અંત આવતા જ ઈરાનમાં જે એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવેલું છે, ઈરાનમાં જે બ્રિજ આવેલા છે તેને અમેરિકા ખૂબ મોટા પાયે ટાર્ગેટ કરી શકે છે। જો કે ઈરાનના અધિકારીઓ દ્વારા અમેરિકાને રોકડું પરખાવી દેવામાં આવ્યું છે કે તેઓ ગાઝા અને લેબનોન જેવી પરિસ્થિતિમાં ફસાવા નથી માંગતા, જ્યાં સીઝફાયર માત્ર ને માત્ર કાગળ પર હોય અને અમેરિકા અને ઇઝરાયલ ફરીથી હુમલા ચાલુ કરી દે। તો થોડાક સમય અગાઉ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર એક પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં તેમના દ્વારા ડેડલાઇન આપવામાં આવી છે અને આ ડેડલાઇનનો અંત આવશે મંગળવારે રાત્રે 8 વાગે। તો બીજી તરફ ઈરાન દ્વારા આજે ફરી એકવાર ખૂબ મોટા પાયે બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોન વડે ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો છે અને આજે તેમના દ્વારા ઈરાક પર પણ ખૂબ મોટા પાયે હુમલો કરવામાં આવ્યો છે। તો હવે જોવાનું એ રહે છે કે આગામી 48 કલાકમાં ઈરાન આ પાકિસ્તાન એકોર્ડ પર શું પોતાનો નિર્ણય જાહેર કરે છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।